નમસ્કાર, જય માતાજી તમામ ચાહક મિત્રોને, મારા વાલેડા તમામ ચાહક મિત્રોને. મજામાં હશે બધાય મિત્રો. માફ કરજો, 2 દિવસથી વિડીયો બનાવી શક્યો ન હતો અને તમને હસાવવામાં યોગદાન આપી શક્યો નથી 2 દિવસ, તો માટે માફી ચાહું છું. પણ આજે એક નવા જોરદાર જોક્સ લઈને આવ્યો છું સંભળાવવા માટે, તો શાંતિ રાખીને વિડીયો પૂરો જોજો, મજા કરાવું, કંટાળો કાઢી નાખું તમારો થોડીક વારમાં. તો સંભળાવવાનું શરૂ કરું છું, શાંતિથી સાંભળજો, સાથ આપજો. તો શરૂઆત કરી દઉં ધમાકેદાર જોક્સથી. એક ભાઈ મને કે પત્નીનો ત્રાસ કેવો હોય મને થોડુંક સમજાવો ને. હું કશું વાંધો નહીં, સમજાવી દઉં, આપણે તો એવા અનુભવવાળા માણસો. હા, મેં કીધું કે સંપ ત્યાં જમ્પ, બરોબર. પેલો કે હા, સંપ ત્યાં જમ્પ હોય. મેં કીધું સંપ ત્યાં જમ્પ, સાયકલ હોય અહીંયા પંપ. પંપ તો હોય ને ભાઈ હવા ભરવા માટે. સંપ ત્યાં જમ્પ, સાયકલ હોય અહીંયા પંપ, અને સાધન બીજા હોય અહીંયા પેટ્રોલ પંપ. અને એમાં જો રોડ હોય તો બમ્પ. હા, ખાડો હોય અહીંયા જમ્પ. અને જેના ઘરમાં પત્ની ડેન્જર હોય ને માથા ભારે, તો અહીંયા 12.5 પોઈન્ટનો આંચકાનો ભૂકંપ. હા, જો સાયકલ અહીંયા પંપ, સંપ ત્યાં જમ્પ, રોડ અહીંયા બમ્પ, પેટ્રોલ પંપ, ખાડો ત્યાં જમ્પ, અને બૈરું ડેન્જર હોય અહીંયા ભૂકંપ. હા, થોડું ઘણું આડાળું નામ લઈ બગડી જાય. ઓંસકે આવે 12 પોઈન્ટના ભૂકંપના. હા, એક ભાઈ તો બુડો એટલો બધો લોભ્યો ને કે વાત જવા દો, ભયંકર લોભ. પણ લોભ એટલો બધો ના રખાય, જ્યાં લોભ થતો હોય અહીંયા કરાય. બધી જગ્યાએ લોભ રાખવો નહીં. આ ભાઈ એવા લોભિયા ને શું વાત કરું. એમનો છોકરો આવ્યો ઘરે કે પપ્પા ટીવી જોઉં, કે હા ટીવી ને જોઈ પણ ચાલુ કે ના કરતો. છોકરો બિચારો રિસાઈ ગયો. પછી ભાઈ તો ધાબા ઉપર ચડવા જતા હતા. એની પત્ની કે ક્યાં હાલ્યા? કે ધાબા ઉપર જવું. ઉત્તરાયણ ચાલુ હશે એટલે પતંગ ચગાવવા. પતંગ તો લાય ની પાસે. એની પત્ની કે તમે હું રોટલી બનાવું છું કે, તો કે કેટલી રોટલી બનાવે? કે 10 રોટલી. કે ના 8 જ બનાય. બોલી કે 8 કેમ? અરે કે 3 તારી 3 મારીને, આપણો ટેણીઓ તો નાનો એટલે 2 જ બનાય, 2 જ ખાય છે. પણ કે વધવા તો ના જ દઉં કે રોટલી. કહો આવો લોભ. બરોબર ઉપર ધાબા ઉપર ચડ્યા, પતંગ એક કપાઈને જાતું હતું. આને વળી એમ થયું કે આ પતંગ લૂંટી લઉં તો એમ કે છોકરો ફોહ લઈ જાય, 2 રૂપિયા ખર્ચવા ના પડે. તો ભાઈ તો જોયું ને દોડવા ગયા, તે સીધા ઉપરથી ધાબા ઉપરથી નીચે પગ લપસ્યો એટલે. અને તો એની બારીને એની બૈરું ને કે બારીમાંથી જેવા પડતા હતા નીચે ને, એનું બૈરું કે હવે 4 જ બનાવજે. હું જ્યો આવા લોભમાં આ લોભ કેટલો ભારે પડે સમજી જો. એક ભાઈ 60 વર્ષની ઉંમરના, અને જજ સાહેબે કઠેડામાં ઊભા કરીને એમને પૂછ્યું કે અલ્યા ભાઈ, તને શરમ નથી આવતી કે તારી ઉંમર 60 વર્ષની થઈ અને તોય છતાં તું આ યુવતી સાથે છેડછાડ કર્યા? આવું કરાય યાર. તો પેલો કે સાહેબ, છેડતી તો કે મારી જવાનીમાં જ્યારે હું 20 વર્ષનો હતો ને ત્યારે કરી હતી. 40 વર્ષથી તો આ કેસ હેડે છે. હમણાં મને એક ભાઈએ પ્રશ્ન કર્યો, મને કે આ બહેનો જે છે એ બ્યુટી પાર્લરમાં વારંવાર કેમ જાતી હશે? મેં કીધું હા, તારો એકદમ સનાતન જવાબ ધર્મનો છે હો. સનાતન ધર્મનો સાચો જવાબ પ્રશ્ન છે તારો. મેં કીધું કે જેમ ગાડી જૂની થતી જાય એમ ગેરેજમાં પણ વધારે જાય. હા, એન્જિન હરખું કરાવવા, મોડલ હરખું કરાવવા, ઓઇલ પંપ હરખો કરાવવો પડે. હમણાં હું તો ગણપતિ દાદાના મંદિરે ગયો. ગણપતિ દાદાની ભક્તિ કરે એટલે આપણે જવું પડે. એટલે ગણપતિ દાદાના મંદિરે ગયો ને મને વળી શીખે શું હજી. મેં વળી ગણપતિ દાદાને કીધું કે એ ગણપતિ દાદા, મને પણ એક ઓડી ગાડી અપાવી દે ને, તો અમે વટ મારા ફરા લઈને બધે મોજ શોખ કરે. ગણપતિ દાદા કે
એ ભાઈ હું કહું હા હું આદેડામાં રખડી ખાઉં છું અને તને ઓડી ગાડી ક્યાંથી લઈને આલું અહીંયાથી આવી ગયું છે શું કરવું મારે તો કહો ખબ ખબ કરતા આવતા યા કરો ભેગા તો મિત્રો જોક્સો ગમ્યા હોય ને મજા આવી હોય ને થોડું ઘણો કંટાળો દૂર થયો હોય તમારો તો મિત્રો વિડીયોને એક લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને સાથ સહકાર આપજો સપોર્ટ આપજો વધારે ટાઈમ નહીં લઉં બીજો વિડીયો બનાવવાનો છે મસ્ત જોક્સોથી ભરપૂર હશે જોવાનું ભૂલતા નહીં મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી